નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાણીથી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. થંબનેલ જોઈને તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે કે આજનો આપણો વિષય શું છે. તો કે આજે આપણે માત્ર બોર્ડની એક્ઝામ જે વિદ્યાર્થીઓ દે છે, જે 10મા ધોરણમાં છે, તેના માટે જ આ વિડીયો સ્પેશિયલી બનાવેલ છે. તો તેના માટે આજે આપણે શું લાવ્યા છે, તો કે તેના માટે આજે આપણે લાવ્યા છીએ કે ધોરણ 10માં વિજ્ઞાનમાં કઈ રીતે સારા માર્ક લાવવા, અથવા તો જે વિદ્યાર્થીઓ એવા છે કે જેને એમ છે કે આપણે પાસ પણ નહીં થઈ શકીએ, તો એવા વિદ્યાર્થીઓ કઈ રીતે સરળતાથી પાસ થઈ શકે તે માટેની રણનીતિ આપણે લાવ્યા છે. તે માટે આપણે કેટલું વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ. અને હવે વિદ્યાર્થીઓ તો તમને ખ્યાલ છે કે તમારી એક્ઝામ બહુ નજીક છે, અંદાજે 1 જ મહિનો હવે બાકી છે. તો 1 મહિનામાં જો તમે આખી ચોપડીને લઈને બેસશો તો આખી ચોપડી તમારીથી વચાઈ અને આખું તમને યાદ રહે એવું સંભવ બને નહીં. તો હવે આજે આપણે શું કરવાનું છે, તો કે આપણે એ સમજવું છે કે કેટલું ઓછું વાંચીને વધારે માર્ક લાવવા. તો ખાસ તો આ સમજવા માટે વિડીયોને છેક સુધી અંત સુધી જોજો, ત્યારે તમને ખ્યાલ આવશે કે શું કરવું અને કઈ રીતે કરવું. હવે વિડીયોની શરૂઆત કરીએ કે આજે આપણે મેઇન શું કરવાનું છે. તો સૌથી પહેલા તમે અહીંયા બધા જ ચેપ્ટર અને એના માર્ક લખેલા છે. તો સૌથી પહેલા તો આપણે જે વાંચવા બેસીએ ત્યારે તમે, જો તમારી પાસે ન હોય માર્ક કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે, તો મેં અહીંયા લખીને દીધેલું છે, તમે તમારી બુકમાં લખી શકો છો. જે અનુક્રમણિક આપેલી હોય તેમાં તમે માર્ક છે એ સામે લખી દો. અને ખાસ તો ત્યાં આપણે કેવા ચેપ્ટર વાંચવાના છે, તો કે હવે જ્યારે નજીકનો સમય છે, પરીક્ષા ખૂબ જ નજીક છે, ત્યાં આપણે બધું વાંચવાને બદલે એવા ચેપ્ટર વધારે વાંચશું કે જેમાંથી વધારે ગુણનું પૂછાય છે. જો આપણે જોઈએ તો અહીં એસિડ, બેઝ અને ક્ષાર વાળું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2, તે 10 માર્કનું છે. એટલે કે સેક્શન ડી છે, જે તમારો પાર્ટ સેક્શન ડી હોય, જેમાં વધારે લખાણ આવતું હોય છે, તો એમાંથી વધારે પ્રશ્નો આવા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો પેલું તો ખાસ અગત્યનું ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર. અને આ ચેપ્ટરમાંથી પણ શું વાંચવું જોઈએ, તો કે તમને એસિડ, બેઝ અને ક્ષારમાં અલગ અલગ પ્રકારના તમને પદાર્થો આપેલા હોય છે. જેમ કે એને હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ કઈ રીતે બનાવવું, ખાવાના સોડાની બનાવટ, ધોવાના સોડાની બનાવટ, આવી બધી બનાવટો છે એ ખાસ પાકી કરીને જજો, કારણ કે સેક્શન ડી માં મોટા પ્રશ્નોમાં આવી બનાવટો ખાસ એટલે ખાસ પૂછાઈ શકે છે. અને સાથે સાથે જે બધા સમીકરણ છે એ પણ વધારે કરવાના છે. તો એસિડ, બેઝ અને ક્ષાર વાળું ચેપ્ટર છે એ આપણે ખાસ કરશું. ધાતુ અને અધાતુ ચેપ્ટર છે તે પણ સારા એવા વેઇટેજ સાથે પૂછાય છે, 8 માર્કમાં પૂછાય છે. તો ધાતુ અને અધાતુ વાળું ચેપ્ટર આપણે થોડું ઘણું કરીને સારું કરીને જવાનું છે. આ સિવાય તમે જો તો જૈવિક પ્રક્રિયાઓ છે, ચેપ્ટર નંબર 5, તે પણ કેટલામાં, તો કે 10 માર્કમાં પૂછાય છે. અને જૈવિક પ્રક્રિયાઓ એ ખૂબ જ અગત્યનું પાઠ છે. એમાંથી તમને બધા જ તંત્રો, જેમ કે શ્વસન તંત્ર છે, પરિવહન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, આવા અલગ અલગ જે તંત્રો આપણે શરીરમાં આવે છે, એ બધા તંત્રો તમારે ખાસ પાકા કરીને જવાના. અને બીજી વસ્તુ, જો તમારું ડ્રોઈંગ થોડું કઈ સારું થતું હોય ને, તો ખાસ બધી આકૃતિઓ પાકી કરીને જાજો, કારણ કે આકૃતિ વારંવાર પૂછાતી હોય અને એનું વેઇટેજ પણ સારું એવું હોય છે. તો ખાસ તમે બધી આકૃતિ એક વખત જોઈ લો અને બધા જ પ્રકારના તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, જેટલા તંત્રો તમને આપેલા છે એ બધા તંત્રો સરસ એવા પાકા કરીને જાઓ, કારણ કે એ વારંવાર પ્રશ્નોમાં પૂછાતા હોય છે. સાથે જોઈએ તો અહીંયા તમને આપેલું છે સજીવો કેવી રીતે પ્રજનન કરે. જે પણ સારા એવા વેઇટેજમાં છે, 8 માર્કમાં છે, એટલે કે એમાંથી પ્રજનન તંત્ર જ આપણને પૂછાય. વનસ્પતિમાં પ્રજનન તંત્ર, મનુષ્યમાં પ્રજનન તંત્ર. તો આપણે આ ચેપ્ટર પણ વધારે સારું કરીને જવાનું છે. આ સિવાય તમે જુઓ તો પાઠ 9 છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. પ્રકાશવાળા ચેપ્ટરમાંથી દર એક્ઝામ જે વર્ષ હોય તે વર્ષના બધા જ પેપરમાં પ્રકાશવાળા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય જ છે. તો આપણે પ્રકાશવાળું ચેપ્ટર ખાસ કરીને જવાનું છે. પરાવર્તન કોને કહેવાય, વક્રીભવન કોને કહેવાય છે, આ છે પરાવર્તનના નિયમો છે, વક્રીભવનથી થતી અમુક ઘટનાઓ છે, એના એક્ઝામ્પલ છે, એ બધું ખાસ પાકું કરીને જવાનું છે. એ સિવાય આપણે જોઈએ તો આપણી પાસે સૌથી વધારે વેઇટેજ વાળું હજી પણ એક ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. અને આ પણ કેવું છે, ખૂબ જ અગત્યનું છે. આમાંથી ફ્લેમિંગનો દાબાસનો નિયમ, આ સિવાય પણ અમુક મુદ્દા,
એક ખાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાંથી પૂછાતા હોય છે. તેમાં પણ સેક્શન ડી છે તે તો ખાસ આવા ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. તો જો મેં અહીંયા તમને ટીક કરીને દીધા છે. જો તમે આટલા ચેપ્ટર પણ વ્યવસ્થિત રીતે કરીને જાઓ તો પણ તમારે ખૂબ સારા માર્ક આવી શકે છે. અને ખૂબ સારા તો નહીં પણ તમે ઇનફેક્ટ પાસિંગ માર્કે તો પહોંચી શકો છો, જે લોકોને પાસ થવાનું. અને હા, જે છોકરાઓની તૈયારી, જે વિદ્યાર્થીની તૈયારી સારી ચાલે છે એ લોકોએ આને હજી 2 થી 3 વખત રિપીટ કરીને જવાના છે. કારણ કે શું થશે, આ તમે રિપીટ કરશો તો તમારી જે તૈયારી છે એ વધારે સારી બનશે. અને આ સિવાય જો તમારે કરવું હોય તો આ સિવાય તમે શું કરી શકો, તો કે તમે 2024 અને 25 ના ક્વેશ્ચન પેપર, બોર્ડના જે ક્વેશ્ચન પેપર છે એ તમે ડાઉનલોડ કરો અને જુઓ એમાં કયા કયા પ્રશ્નો પૂછાણા છે. 2024 અને 25 નું એક મેઇન પેપર આવતો હોય માર્ચ મહિનામાં ઈ, અને ત્યારબાદ જુલાઈમાં રિપીટર માટે જે પેપર આવતું હોય એવી રીતે તમે કરશો તો બે તમને 2024 ના અને 2025 ના, એટલે કે 4 પેપર ઈ જોવા મળશે. ખાસ એને જોવો અને એને સોલ્વ કરીને જાઓ આખા. અત્યારે તમે લોકો ઈ કરતા જશો સોલ્વ, તો એને ખાસ સોલ્વ કરીને જાઓ. એમાં કયા પ્રશ્નો કેટલા માર્કમાં પૂછાણા છે એ ખાસ જુઓ. ઘણી વખત એવું થતું હોય છે કે એક ને એક પ્રશ્ન છે આગળની એક્ઝામની હોય એ જ બીજી એક્ઝામમાં રિપીટ થતા હોય છે, તો તે પણ ખાસ અગત્યનું છે. આ સિવાય પણ જો તમારે 2023 ના કે 22 ના પેપર જોવા હોય તો પણ તમે એ જોઈને જઈ શકો છો. પણ એમાંથી અમુક ચેપ્ટર હવે રદ થઈ ગયા છે, એટલે એને તમે કદાચ નહીં જુઓ પણ 24 અને 25 ના પેપર જોશો તોય સારું વેઇટેજ તમને મળશે. ખાસ આટલા ચેપ્ટર ખૂબ જ અગત્યના છે. હું એમ નથી કહેતી કે આ સિવાયના ચેપ્ટર અગત્યના નથી. આ સિવાયના ચેપ્ટર પણ તમે વાંચીને જઈ શકો છો, પણ આ ચેપ્ટર છે વેઇટેજની દ્રષ્ટિએ બહુ સારા છે. જો તમે અહીંયા 10 માર્ક છે, અહીંયા 10 20, 10 30, અહીંયા 10 40, તો 40 માર્ક. અને આપણને ખબર છે કે પાસિંગ માર્ક આપણું 35 જેવું હોય છે, તો 40-45 માર્ક તો તમે આપોઆપ આમાંથી કવર કરી શકો છો. તો જો તમારી તૈયારી નબળી હોય તો આ ચેપ્ટર તમે ખાસ કરીને જાઓ. અને જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, જે બધું વ્યવસ્થિત કરે છે, એ પણ આ ચેપ્ટરને એક વખત ખાસ એટલે ખાસ કરીને જજો. જેનાથી શું થાય, તમારું માર્કિંગ છે એ વધારે સારું થાય. અને બીજી વસ્તુ છે કે આગળના વર્ષના પેપર જુઓ. એક વખત વધારે પડતા તમારા ટ્યુશનમાં અથવા તો તમારા ઘરે તમારા વાલી પાસે તમે ટેસ્ટ કઢાવો, અથવા તો ઘણી બધી એપ્લિકેશન અત્યારે મોબાઈલમાં પણ એવી આવે છે કે જેમાં તમે કંઈક પણ કરો એટલે તમને એ લોકો ટેસ્ટ આપે અને એ ટેસ્ટને તમે સોલ્વ કરો. તો અત્યારે ખાસ સમય શું છે આપણી પાસે, વાંચનનો અને ટેસ્ટ આપવાનો. તો બધા ખાસ એટલે ખાસ બધું વાંચો, ટેસ્ટ આપો અને વ્યવસ્થિત બધું કરો. ચલો, આજનો વિડીયો અહીં સુધી રાખીએ. તમને આ મોટિવેશન માર્ગદર્શન કેવું લાગ્યું એ જરૂરથી કમેન્ટમાં લખજો. ફરી મળીશું આવતા લેક્ચરમાં, અને ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક બોર્ડની એક્ઝામ માટે. થેન્ક યુ સો મચ.